Yes, they are completed. Yo, that's it. એકદમ કૃષ્ણ લાગે છે. હે એવરીવન, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો આજે અમે લોકો બહાર જઈએ છીએ અને આજે મારા વ્લોગમાં બહુ બધા ટેડી મેન્ડીઝ આવવાના છે. ફર્સ્ટ છે અમારી પર્સનલ સીરી એટલે કે મારા કાકાનો છોકરો ઋષિ. ધૂમ અમારી સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેજો. ટફટ ખાલી 50 નો આવે, વાંધો નહીં આવે, દબાવી દેજો. હવે હજી એક ટેડી મેન્ડી ન્યૂ આવે છે આપણા વ્લોગમાં. મારા માસીનો છોકરો એટલે કે ભોલું એકે હર્ષુ. હાય બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મફત જ છે, કોઈ રૂપિયા લાગતા નથી, બરોબર છે. બાકી મજા નહીં આવે. બાકી જો મારા બધા બોડીગાર્ડ અને ઘરે આવીને વારો કાઢશે. બરોબર છે. જસ્ટ કિડિંગ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણા સ્પેશિયલ એવા શું કહેવાય આપણા વિડીયોના જે ગેસ્ટ, જો કે ગેસ્ટ તો ન જ કહેવાય કારણ કે મારી પોણી ચેનલ એના ઉપર જ હાલે છે. મારા વિડીયોઝના વન એન્ડ ઓનલી કોન્ટેન્ટ એટલે કે સ્નાઈપી મોન્સ્ટર એકે તીર્થ. ભાઈ વિડિયો તો છે ને, કરતા નહીં અમે બરોબર. જાય છીએ અત્યારે નાવા, બરોબર બધાય સ્વિમિંગ પુલમાં. ભાઈ નવા ક્યાં જાસ ભાઈ? 18+ ચેનલ નથી. Water park અમે માં જાય નાવા જઈએ છીએ. છીએ. હા, ગલતે વોટર પાર્ક નથી એ ભાઈ, ત્રિવેણી સંગમમાં નાવા જાય છે. Okay. એટલે કે પવિત્ર અમારા સ્થાન છે. સુરત થી થોડુંક જ દૂર થાય અમે બને શું ગલતેશ્વર. કરી આખો દિવસ પાક કરીને પછી આ મહિને પર ધોઈ પવિત્ર સાવા જઈએ એક વાર. છીએ ટૂંકમાં, બીજું કઈ નહીં. તો અમે બધા ભેગા થાય ને ત્યારે એક વખત એવો પ્લાન કરીએ કે ગલતેશ્વર નાવા જઈએ. કોઝ બહુ જ ફાઇન પ્લેસ છે. ત્યાં એકચ્યુઅલીમાં એન્જોય કરવાની મજા આવે. તમે નથી ગયા અને જો સુરતની આસપાસ આવો ને તો જરૂરથી એક વખત ગલતેશ્વર જાજો, મજા આવશે. અને ના જઈ શકો તો ડોન્ટ વરી, આપણા વિડીયોમાં હું તમને આખું ગલતેશ્વર જરૂરથી બતાવી દઈશ. અને okay? ત્યાં મહાદેવની મૂર્તિ છે ને એકદમ મસ્ત છે. એના દર્શન કરવાનું ભૂલતા નહીં, કારણ કે એના દર્શન કરીને તો આહા આપણું જીવન ધન્ય થઈ જાય છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ છે ને એક જાતનું સ્વર્ગ કહેવાય. એક્ઝેક્ટલી, બહુ મસ્ત પ્લેસ છે. તમને લોકોને મજા આવશે તો છેલ્લે સુધી વિડીયો અને જોજો. એકદમ તમને ફીલ રિયલ વાળી આવશે વિડિયો જોઈને. તો તમે લોકો છેલ્લે સુધી વિડીયો Master જોજો. કર્યું. આપણી પાસે વિડીયોગ્રાફર સારા છે, તો તમે નહીં જઈ શકો ને તો પણ તમને ઘરે બેઠા ગલતેશ્વરના દર્શન અહીંયા તમને કરાવી દઈશું આ વિડીયોમાં. ઓકે, ચલો હવે જઈએ કારણ કે બારે મમ્મી બૂમ કરે છે. જલ્દી ચાલો. સો બાય, મળીએ સીધા ગલતેશ્વર જઈએ. પ્રિયા હાલ જલ્દી. પ્રિયા ચલો, આ તો આખો દી ચાલુ રહેવાનું છે. આવજો. Bye bye. 3, 2, 1. જય શ્રી કૃષ્ણ. એકદમ કૃષ્ણ લાગે છે. એક જોઈએ છે કે બે? તો અમારી મમ્મી આવી ગઈ છે ફાઇનલી અમને બોલાવવા માટે. અમારા ગાંડા કાઢવાનો અવાજ સાંભળીને ઈ જોવા એવી કે આ લોકો પાગલ થઈ ગયા કે શું થયું. હાલો. કોને ગળકા તો આપણે લોકો ગલતેશ્વર પહોંચી ગયા છીએ. જો અહીંયા બહુ જ મોટી એવી મહાદેવની મૂર્તિ છે. અંદરથી એ બતાવીશ, બહારથી જ આટલી મોટી મૂર્તિ દેખાય છે. આપણે ઘણા અગાઉ પાછી મૂર્તિથી. આ પાર્કિંગ એરિયા છે. આ રહી આપણી બચ્ચા પાર્ટી. તો મેં છે ને રસ્તામાં કેરી તોડી હતી ચાલુ ગાડીએ. અમને ખાવાની બહુ જ મજા આવે છે. એકદમ છે ને સીધા તો આમ ક્યાંય જો, રેવાય નહીં. આહા એકદમ ખાટી છે અને જોયા વગરની જ ખાધી હતી. ખાવાની કઈ મજા જ અલગ છે. સીધા તો ક્યાંય રહે નહીં એટલે ગાડીમાં બેઠા બેઠા આંબામાંથી કેરી તોડ લીધી. રસ્તામાં આંબા હતા ઘણા બધા, પણ બહુ નીચા હતા એટલે તૂટે એમ જ હતી. એને ગાડી બેઠા બેઠા તોડી લીધી. ખાएगा? ના ના, એનું સાચું નામ બોલતા हाँ कोई बात. મોનુ. हाय, ये है मेरा मोनू. વિયો જાને Hey Siri, I love you. જા જા.
ગોર્જિયસ વ્યૂ છે જ્યાં અમે અત્યારે નાહી રહ્યા છીએ. ત્યાંની એક સિક્રેટ પ્લેસ તમને બતાવું છું જ્યાં મમ્મી ઊભી છે. જો આ વોટરફોલ્સ છે. આ વોટરફોલ્સની અંદર મમ્મીને ભાભી બે બેઠા છે. હું જાઉં છું. આવી રીતે વોટરફોલ્સની અંદર જ જગ્યા છે જ્યાં તમે ભીના થયા વગર પણ નાહી શકો છો. તો મમ્મી હું અને પાછળ ભાભી થોડા દેખાય છે. તો આ એક હાઈટ જગ્યા છે જ્યાં તમને બહુ મજા આવશે. ફિલિંગ થોડીક અલગ આવશે. આમ દુનિયાના બહારના હોય ને એવું ફીલ થશે પણ બહુ મજા આવશે. જો અત્યારે અહીંયા કોઈ નથી. બધા નીકળી ગયા. ટાઈમ પૂરો થઈ ગયો એટલે એ લોકો કાઢવા આવ્યા હતા બારે બધાને. તો અત્યારે તમે જો અહીંથી આખું દેખાય છે. જો અહીંયા સાઈડમાં જ્યાંથી નદી દેખાય છે ને ત્યાંથી આ કુંડ વાળેલો છે અને ત્યાંથી આ આખું ત્રિવેણી સંગમમાંથી જ બનેલી આખો સ્વિમિંગ પુલ દેખાય છે તમને. ફૂલ ઓન નેચરલ પાણી હોય તો તમને લોકોને છે ને અહીંયા નાસો ને તો કંઈ સ્કિન પ્રોબ્લેમ એ નહીં થાય. અને એના માટે જ મોસ્ટ પ્રોબેબલી અમે બધા અહીંયા આવીએ એનું રીઝન જ એ છે કે એક તો અહીંયા મહાદેવના દર્શન કરવા પણ આવી શકાય અને બીજું કે આટલું નેચરલ પાણી હોય ને તો તમને લોકોને કંઈ સ્કિન ઇશ્યુઝ ન થાય એના લીધે. અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. જો ને અહીંયા પેટ પૂજાનો સામાન અમે લઈને જ આવ્યા છીએ ભેગા. સો એ ચાલુ છે. અહીંયા મારા પપ્પા મમ્મી માસા. હાય હાય જો હાય જો અહીંયા જ પાછળ મંદિર છે. શિવજી અહીંયાથી પણ દેખાય જ છે. મંદિરની બહાર જ અહીંયા છે ફૂડ કોર્ટ છે. શિવજીની નજર તો ઓલવેઝ બધે હોય પણ અહીંયા ફૂડ કોર્ટ છે સામોસામ. બટ અમે ફૂડ કોર્ટનું ખાવાનું છોડી અને ઘરેથી લઈ આવેલો નાસ્તો કરશું. હાય ભોલુડી સ્ટોરી મૂકવામાંથી ઊંચો આવ ને તો મારીશ. તો હવે અહીંયાથી આપણે મહાદેવજીને આવજો કહી અને ડોમિનોઝ તરફ જઈશું. કારણ કે હર્ષુએ અમને પ્રોમિસ કર્યું હતું કે એના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કંઈક ઇશ્યુ થઈ ગયો હતો તો ઓપન નહોતું થતું. તો એને અમને કીધું હતું કે જો એનું આઈડી પાછું ઓપન થવા લાગશે તો એમને ડોમિનોઝમાં પાર્ટી આપશે. સો લેટ્સ ગો, જલ્દી જઈએ ડોમિનોઝના પિઝા ખાવા. લેટ્સ ગો. જો આપણી ગાર્લિક બ્રેડ અને લાર્જ પિઝા બધું આવી ગયું છે. ડેર કમ્પ્લીટેડ. યસ દે આર કમ્પ્લીટેડ. યો ધેટ્સ ઇટ. જે ખાવાનું બાકી છે દે આર કમ્પ્લીટેડ નથી. એક લાઈક હર્ષના નામે આપણી પિઝા પાર્ટી ડન કરાવવા માટે થેન્ક્સ ટુ હર્ષ. હર્ષુના ઇન્સ્ટાગ્રામને થેન્ક્સ. જો અમે લોકોએ છે ને આ પિઝા નહોતો મંગાવ્યો, રેગ્યુલર માર્ગેરીટા મંગાવ્યો હતો બટ એમને ઓનિયન દીધો છે. હવે આપણો સ્નાઈપી મોન્સ્ટર ગયો છે બદલાવા, બદલી જ દેશે. અહીંયા કંઈ એવો ઇશ્યુ મોટો થતો નથી બટ આ તો આવું કંઈક નાનું શુંનો પ્રોબ્લેમ થયો અમારી જિંદગીમાં તો અમે શેર કર્યો તમારી સાથે. એમાં આ અધૂરા મને પાર્ટી દેવાવાળા લોકો હોય ને એના લીધે એવું થાય જ. અધૂરા છે ને બેન? અધૂરા મને જ દીધી. કાંઈ અધૂરા મને નથી, પૂરા મને જ આપું છું. હા તો એ બદલી દેશે. પૂરા મને દેતો હોય તો બદલી દેશે. પૂરા મને જ આપું છું. ઓય એ સિરિયલ એમને હરખો બંધ રોબલ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને સબસ્ક્રાઈબનું બટન ધૂમો મારીને દબાવી દેજો. તૂટી લ્યો આ સ્નાઈપી મોન્સ્ટર નવું લઈને આવ્યો કે એને આ ઓનિયન વાળા પિઝા કરાવ્યા છે, રેગ્યુલર નહીં. તો હવે ખાઓ, બીજું તો શું થાય, ખાઓ. ભાઈ જો આ બદલવાની ના આવી ગઈ કારણ કે આણે ઓર્ડર કર્યો ને એમાં જ કસ્ટમાઇઝેશન કરાવીને ઓનિયન એડ કરાવેલા છે એટલે આને પાર્ટી અધૂરા મને દીધેલી છે. બરોબર. ભાઈ ભાઈ કા પ્યાર ભાઈ.